રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટના જસદણના શિવરાજપુર ગામ નજીક હત્યાની ઘટના બની છે। હથિયારોના ઘા ઝીંકીને એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। ખાંડા હડમતિયા ગામના છગનભાઈની હત્યા કરાઈ છે। અંદાજે 15થી વધુ લોકોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો। પાઇપ, લાકડી સહિત તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો। પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે। પરિવારે ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાથી ઇનકાર કર્યો છે। તો રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કઈ હદે કથળેલી છે તેના આ વિડીયો, તેના આ દ્રશ્ય સામે આવ્યા છે। 15થી 20 જેટલા લોકો એક વ્યક્તિ પર હુમલો કર્યો છે। લાકડી, ધોકા અને પાઇપ વડે વ્યક્તિ પર હુમલો કરતા એ વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। આ જે વિડીયો સામે આવ્યો છે એ રાજકોટની પરિસ્થિતિ, રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હાલતમાં છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 15 જેટલા શખ્સો આવ્યા અને 15 જેટલા લોકોએ એક વ્યક્તિ પર હુમલો કર્યો। ખાંડા હડમતિયા ગામમાં છગનભાઈની હત્યા કરવામાં આવી છે। જો કે હત્યા શા માટે કરવામાં આવી તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા। સંવાદદાતા જિગ્નેશ જોડાયેલા છે। જિગ્નેશ, રાજકોટના જસદણમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલી, કારણ કે 15 જેટલા લોકો એક વ્યક્તિ પર હુમલો કર્યો, એ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે। પોલીસ તપાસમાં કઈ સામે આવ્યું છે? શા માટે હુમલો કર્યો અને આરોપીઓ કોણ હતા? બિલકુલ, જસદણ તાલુકાના શિવરાજપુર ગામના છોકરી ઘટના બની હતી। અજાણ્યા શખ્સોએ હથિયાર વડે એક આડતની હત્યા કરી। ઓળખ ખાંડા હડમતિયા ગામ વિઠ્ઠલભાઈ ઝાપટી થઈ હતી। ત્યારે 15થી વધુ લાકડી શિક્ષણો આવ્યો હતો અને સમગ્ર ઘટના સીસીટીવીમાં ત્યારે જે ઝાપડિયા વ્યક્તિનું જે સ્થળે મોત થયું છે, તેમના દીકરાનું ગંભીર હતા, તેમને રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવે છે। પોલીસ, એલસીબી। આભાર તમામ વિગતો માટે।